વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એમ કે આવતા વખતે આપણે અરીસાને લગતા કેટલાક એમસીક્યુની ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં જે ચર્ચા કરી એ આપને યાદ હશે. કેટલાક યાદ રાખવાના મુદ્દાઓ પણ આપણે ચર્ચ્યા હતા. એનો ઉપયોગ કરીને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કેટલાક એમસીક્યુઝની ચર્ચા. તો ચાલો શરૂઆત કરીએ ફરી એકવાર એમસીક્યુઝથી. જુઓ તમારા સ્ક્રીન ઉપર પ્રથમ એમસીક્યુ. રકમ વાંચો. એક લેમ્પ દિવાલથી 25 સેન્ટીમીટર દૂર રાખેલો છે. તો એક અંતર્ગોળ અરીસાને આ દિવાલથી કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી લેમ્પનું દિવાલ પર 2 ગણું મોટું પ્રતિબિંબ મળે. 2 ગણું મોટું પ્રતિબિંબની વાત છે. જો એના ઓપ્શન્સ છે આ પ્રમાણે: 10 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર. હવે આ જે ઓપ્શન છે એને કેવી રીતે સોલ્વ કરીશું, કેવી રીતે એમસીક્યુ ખાસ તો જો 4 ઓપ્શન A, B, C, D, રાઈટ. વિચારી જોવાની મેથડ કેવી સોલ્વ કરવાની. ખ્યાલ આવે છે કયું સૂત્ર વાપરીશું? તો મિત્રો યાદ રાખો, બને ત્યાં સુધી જ્યારે આવી રીતે લેમ્પ, દિવાલ અથવા અરીસાની સામે મૂકેલી વસ્તુ 2-3 કરતાં વધારે વાત આવે ત્યારે હંમેશા આકૃતિની મદદથી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો. આકૃતિ દોરશો તો તરત સોલ્વ કરવામાં સરળતા રહેશે તમને. તો જુઓ સ્ક્રીન ઉપર તમને એની હું મેથડ પણ બતાવું છું. અહીંયા આગળ તમને બતાવેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. અહીંયા દિવાલની સામે એક અરીસો મૂકેલો છે, વચ્ચે એક લેમ્પ પણ રાખેલો છે. લેમ્પ આપણે કહ્યું એમ 25 સેમી દૂર રાખ્યો છે. એનું અરીસાથી અંતર ગણીએ તો યુ બતાવી દેવાનું, અને દિવાલ પર પ્રતિબિંબ રચાય છે માટે પ્રતિબિંબ અંતર વી થઈ ગયું. ચાલો મોટાવણીની વાત છે ભાઈ. 2 ગણું મોટું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો છે, વળી પાછું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. તમે જાણો છો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો મોટાવણી ઋણ લેવી જ પડે, એટલે આપણે લીધું m બરાબર -2. કરેક્ટ. ચલો સૂત્ર શું ભાઈ મોટાવણીનું? m બરાબર -v/u. અરીસાવાળું સૂત્ર લેવાનું છે આપણે, રાઈટ. તો એના બરાબર -2. વીની કિંમત કેટલી લેવાની આપણે જુઓ, આકૃતિમાં ખ્યાલ આવી જ જાય એવું છે. u + 25, વી મૂકી દો કિંમત. તો જવાબ તમારી પાસે આવશે અહીંયા આગળ 50 સેન્ટીમીટર. સરળ વાત છે, ટૂંકો રસ્તો છે, આ રીતે એને સોલ્વ કરી શકાય. ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે બીજા એમસીક્યુ તરફ આગળ વધીએ. ચલો ત્યારે નેક્સ્ટ એમસીક્યુ જુઓ. આ નેક્સ્ટ એમસીક્યુની અંદર આપણે ખાસ કરીને જે મુખ્ય વાત છે એમાં એક સંબંધ તારવવો છે. જુઓ રકમ જુઓ એની. P અને Q એ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હોય તો P, Q અને F વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા તારવવાનો છે. સંબંધ આપણે ટૂંકમાં ઓપ્શન્સ જોઈશે. લો ચાલો ઓપ્શન્સ આપીએ. ઓપ્શન A PQ બરાબર √F, ઓપ્શન B PQ બરાબર F, ઓપ્શન C PQ બરાબર F², અને ઓપ્શન D PQ બરાબર 1/F. કેવી રીતે સોલ્વ કરીશું? કયું સૂત્ર વાપરીશું? વિચાર આવે છે કંઈક? ચાલો જોઈએ, એનું સોલ્યુશન જોઈએ. યુ બરાબર કેટલું લેવાનું ભાઈ? -P + F બરાબર છે. એ જ રીતે વી લઈશું તો -Q + F લેવાનું. ગાઉસનું સમીકરણ જાણો જ છો તમે, 1/F = યસ 1/U + 1/V. મૂકી દો કિંમત, અને સાદું રૂપ આપતા હોય તો આવડશે આપને. સ્વાભાવિક છે, બહુ નાનકડી વાત છે. કિંમત મૂકીને સાદું રૂપ જ આપવાનું છે. તમે તારવી શકશો. PQ બરાબર F². ફાવશે? સરળ છે, રાઈટ. અને આ સૂત્ર તમે યાદ પણ રાખી શકો. બીજા કોઈક એમસીક્યુ વખતે તમને જો કિંમતો આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો અને એના પરથી ડાયરેક્ટ જવાબ લાવી શકાય. કરેક્ટ. આગળ વધીએ. ચાલો ત્રીજા એમસીક્યુ તરફ જઈએ. જો સ્ક્રીન ઉપર એની રકમ આપીએ છીએ. એક અંતર્ગોળ અરીસો વસ્તુની સાઇઝનું n ગણું પ્રતિબિંબ રચે છે, તો અરીસાથી વસ્તુનું અંતર ખાલી જગ્યા હશે. એટલે કે આપણને મોટાવણીની વાત કરી દીધી છે ભાઈ. રકમ વાંચે એટલે ખ્યાલ આવી જાય તરત જ. ચલો ઓપ્શન જોઈએ. પહેલું ઓપ્શન 1 - n કૌંસની બહાર f/n, સેમ એઝ n + 1 f/n. એવી જ રીતે n - 2
12f અને n-3 12f. ભાઈ આને માટે તો બહુ સરળ વાત છે. આ તમારે જાતે સોલ્વ કરવું પડશે. હું હિન્ટ આપીશ માત્ર. શું હિન્ટ જોઈશે આમાં? કે મોટવણીની વાત છે તો મોટવણીનું સૂત્ર જોઈએ. અને કેવી રીતે કયું સૂત્ર લેવું? મોટવણીના તો 3-4 સૂત્રો છે આપણી પાસે. તો ભાઈ સિમ્પલ, વસ્તુ અંતર આવતું હોય એવું સૂત્ર લઈ લેવાનું. જોઈ લો, ચાલો સ્ક્રીન ઉપર બતાવી દઉં સૂત્ર એકવાર, જાતે ગણી નાખવાનું. પછી જુઓ અહીંયા સ્ક્રીન ઉપર મેં સૂત્ર બતાવવાનું છે. અહીંયા m બરાબર f અપોન f માઇનસ યુ. જાણીતું સૂત્ર છે, જૂનું જાણીતું, ફાવશે? કરેક્ટ. ઓપ્શન મેં તમને આપી દીધું. ઓપ્શન બી n+1 ઇન્ટુ f અપોન n હતું. તારવી લેવું. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ તરફ જઈએ. જુઓ સ્ક્રીન ઉપર, ચોથું MCQ આજના દિવસ માટે. મુખ્ય અક્ષને સમાંતરે જતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પર બી ખૂણે આપાત થાય છે. જો અરીસાની વક્રતા ત્રિજ્યા r હોય તો પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને વક્રતા કેન્દ્રથી ખાલી જગ્યા અંતરે છેદે. બરાબર સમજો રકમ. શું કીધું છે જુઓ, ખ્યાલ આવે છે? ચલો ઓપ્શન જોઈએ. r અપોન 2 cos બીટા. બીજું ઓપ્શન છે 2 cos બીટા અપોન r. ત્રીજું r cos બીટા અપોન 2. અને છેલ્લું r/3. ક્લિયર? કેવી રીતે ગણીશું? તો પહેલા MCQમાં જ કહ્યું હતું મેં, આકૃતિ દોરો. આકૃતિ દોરશો તો કામ સહેલું થઈ જશે આપણું. જો આ રહી આકૃતિ. સૌથી પહેલાં આકૃતિ પર નજર કરો. મુખ્ય અક્ષને સમાંતરે આવતું પ્રકાશનું કિરણ જુઓ, જે બિંદુ એ ઉપર આપાત થયું. મુખ્ય અક્ષને સમાંતરે કિરણ આવે તો પરાવર્તન પામીને તે મુખ્ય કેન્દ્રમાંથી જ જાય. કરેક્ટ. તો આ મુખ્ય કેન્દ્રમાંથી કિરણ પાછું આવ્યું. અચ્છા, સીમાંથી એ ઉપર રેખાખંડ દોરવામાં આવે તો એ લંબ હોય, તમને ખબર જ છે. તો ચાલો ખૂણાઓ, આકૃતિની ભૂમિતિ, આપાત કોણ, પરાવર્તન કોણ સમાન જ હોય. યુગ્મ કોણો પ્રમાણે અહીંયા ખૂણો થીટા થાય તો આ બાજુ બહારની સાઈડે આ ખૂણો AFP એ 2 થીટા હોવો જોઈએ. તો અંદરની બાજુએ જે લાલ રંગથી બતાવ્યું છે જુઓ, રૈખિક જોડ પ્રમાણે π-2 થીટા. કરેક્ટ. ચાલો તો હવે થોડો સૂત્રનો ઉપયોગ કરીએ, થોડી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. તો સૂત્ર તૈયાર કર્યું આપણે. જુઓ, CF અપોન સાઇન થીટા. એની સામે મૂકીએ બીજું ત્રિકોણ માટે r અપોન સાઇન π-2 થીટા. ચલો CFનું મૂલ્ય કેટલું લઈશું? તેના માટે લખી દીધું d અપોન સાઇન થીટા તો છે જ. r એમનો એમ અને સાઇન π-2 થીટા એટલે સાઇન થીટા. કરેક્ટ. ચલો સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા. ત્રિકોણમિતિ સિમ્પલ. હવે બંને બાજુથી સાઇન થીટા કેન્સલ કરી નાખો તો જવાબ આવી ગયો તમારી પાસે. જુઓ, d બરાબર r અપોન 2 કોસ થીટા. રાઈટ. જો કે આપણે અહીંયા આગળ આપાત કોણ તરીકે બીટા લીધેલો છે. રાઈટ. તો જે આપાત કોણ આપ્યો હોય આપણે મગજમાં કાયમ માટે થીટા રાખવાનું એવું નહીં. આપાત કોણ આપણને શું આપ્યો છે તે યાદ રાખવાનું, અને જે આપાત કોણ આપ્યો હોય તે ચિહ્ન જોવાનું. તો આપણે અહીંયા આગળ આપાત કોણ તરીકે બીટા આપ્યો છે, તો ઓપ્શન સિલેક્ટ કરો તમે. કયો? તો કે ઓપ્શન એ r અપોન 2 કોસ બીટા. જો MCQનું આપણે ઓપ્શન નંબર એ હતું, r અપોન 2 કોસ બીટા. આ આપણો કરેક્ટ આન્સર થઈ ગયો. બરાબર છે? સમજાઈ ગયો? ચાલો આગળ વધીએ બીજા એક MCQ તરફ. આ સેક્શનના આપણા અંતર્ગોળ અરીસાઓના MCQમાંનું લાસ્ટ સેક્શન, આજે લાસ્ટ MCQ આજનું, એની અંદરનું આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ MCQમાં તમે જોઈ શકો અહીંયા આગળ હેન્ડ રિટન જે દેખાય છે તમને વાત, 40 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર તેના ધ્રુવથી 30 સેમી અંતરે પ્રબળ બિંદુ S છે. અંતર્ગોળ અરીસાની સામે કેટલા અંતરે સમતલ અરીસો મૂકવાથી 2 પરાવર્તન બાદ કિરણો ફરી S ઉપર કેન્દ્રિત થાય? સમજાય રકમ? ઓકે. ચાલો, એ ઓપ્શન 45 સેમી, બી ઓપ્શન 40 સેમી, સી 60 સેન્ટીમીટર અને ડી 30 સેન્ટીમીટર. કેવી રીતે સોલ્વ કરીશું?
યસ, પહેલાં આકૃતિ દોરવાની છે. તો જુઓ આકૃતિ દોરેલી છે આપણી પાસે અહીંયા આગળ. તમે જોઈ શકો છો આર બરાબર -40 સેન્ટીમીટર લીધું આપણે, યુ બરાબર -30 સેમી, આર એફ એટલે r/2 જાણો જ છો. ગાઉસનું સમીકરણ વાપરો અને સ્વપ્રયત્ને વી શોધી કાઢો, પ્રતિબિંબ અંતર. સૂત્ર કયું? 1/f = 1/u + 1/v, રાઈટ. વી મળી જાય. હવે આકૃતિ જુઓ. પહેલાં આકૃતિમાં તમે જોઈ શકો છો એસમાંથી ઉદ્ભવતું કિરણ, આ રહ્યું બિંદુ એસ, એમાંથી ઉદ્ભવતા કિરણનું ધ્યાન રાખો. એ કિરણો અરીસા પર ગયા, ત્યાંથી એ પરાવર્તન પામ્યા, આ રહ્યા. આ બંને કિરણો જે જઈ રહ્યા છે તે પરાવર્તન પામ્યા, અને આ સમતલ અરીસો માર્ગમાં હમણાં જોવાનો નથી. તો આ બધા કિરણો આઈ ઉપર કેન્દ્રિત થયા હોત. જો સમતલ અરીસો ન હોત તો આ કિરણો આઈ ઉપર કેન્દ્રિત થયા હોત, રાઈટ. પરંતુ હવે વચ્ચે સમતલ અરીસો આવવાને કારણે, હવે વચ્ચે સમતલ અરીસો આવી જવાને કારણે તમારા કિરણો માર્ગમાં આંતરાયા, અને તેનાથી રચાતું પ્રતિબિંબ પણ આઈ ઉપર રચાય છે. આવું ત્યારે જ બને કે જ્યારે તમે સમતલ અરીસાને એસઆઈના મધ્ય બિંદુ પર મૂકો. કારણ કે સમતલ અરીસા માટે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન હોય. એટલે આપણે એક વાક્યમાં વાત કરી દીધી. અહીંયા એસમાંથી ઉદ્ભવતું કિરણ આઈ બિંદુ ઉપર કેન્દ્રિત થશે. M2 ને એસઆઈના મધ્ય બિંદુ પર મૂકવો પડે કે જેથી અંતિમ પ્રતિબિંબ પણ આઈ પર જ મળે. તો હવે રહ્યું શું બાકી ભાઈ? M1 અને M2 અરીસા વચ્ચેનું અંતર. શું શોધવાનું હતું આપણે? M1 M2 વચ્ચેનું અંતર. તો જુઓ આકૃતિમાં સ્પષ્ટ દેખાય જ છે. આ 15 સેન્ટીમીટર, આ 30 સેન્ટીમીટર, કુલ થઈ ગયું 45 સેન્ટીમીટર. આન્સર આપણો ઓપ્શન એ હતું, 45 સેન્ટીમીટર વાળું. ક્લિયર વાત? તો અહીંયા આગળ આ 5 MCQ આપણે કર્યા. એ MCQમાં તમને સમજણ પડી હશે. હવે અરીસા માટેનો સેક્શન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે આગળ વાત કરવા માંગીએ છીએ પ્રકાશીય બીજી ઘટના, પરાવર્તનથી આગળ વધીને વક્રીભવનની, રાઈટ. ચાલો, વક્રીભવન એટલે શું મિત્રો? આમ તો તમે નાનપણથી ભણતા આવ્યા જ છો, અને 11મા 12મામાં પણ ભણ્યા જ આપણે. શું છે આ વક્રીભવન? એકદમ સરળ ભાષામાં એની રજૂઆત કરીએ તો કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જતું પ્રકાશનું ત્રાંસુ કિરણ પોતાનો ગતિમાર્ગ બદલે છે. પ્રકાશ કિરણની ગતિમાર્ગ બદલવાની આ ઘટના એ વક્રીભવન છે. શરત શું? ગતિમાર્ગ બદલાશે ક્યારે? જો પ્રકાશનું કિરણ ત્રાંસુ હશે તો જ. એટલે કે બે માધ્યમને જુદી પાડતી સપાટી પર લંબ રૂપે આપાત થશે તો તે પોતાનો ગતિમાર્ગ બદલશે નહીં. માત્ર ને માત્ર લંબ રૂપે ન હોય એવા જ કિરણો પોતાનો ગતિમાર્ગ બદલે છે. માટે આ યાદ રાખવું. આ વક્રીભવન છે. અચ્છા, વક્રીભવનના પ્રાથમિક નિયમો કરવા છે પુનરાવર્તન. ચલો ઝડપમાં કરી લઈએ એકવાર. પહેલો નિયમ શું હતો ભાઈ? સિમ્પલ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે, તથા આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અલગ અલગ માધ્યમમાં હોય, રાઈટ. ચાલો, બીજો સ્નેલનો નિયમ છે. એની સૂત્ર સાથે આપણે વાત કરવી છે. પણ જોઈએ વક્રીભવનને લગતા કેટલાક મુદ્દાઓ. ચલો સ્ક્રીન ઉપર જોતા જઈએ અને એક પછી એક કયા કયા મુદ્દાઓ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે, રાઈટ. જુઓ સ્ક્રીન ઉપર નજર કરો. પહેલા મુદ્દાથી શરૂ કરું છું હું. સૌથી પહેલાં તો આ યાદ રાખો કે ભાઈ એક માધ્યમથી બીજા માધ્યમમાં જતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામે છે. કેમ? શા માટે ભાઈ? કારણ કે બંને માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો જુદો હોય. વેગ જુદો હોવાથી શું થાય? તમે જાણો જ છો, વેગ જુદો હોય તો વક્રીભવનાંક જુદો જુદો આવે, રાઈટ. કંઈ નહીં, એની પણ આપણે વાત કરીએ આગળ પાછી. ચાલો, બીજી ખાસ વાત યાદ રાખો કે ભાઈ માધ્યમો વચ્ચે પ્રકાશ વેગનો તફાવત જેમ વધારે હોય તેમ વક્રીભવનનું પ્રમાણ પણ વધારે. આ વક્રીભવન વધારેનો અર્થ શું? કે પ્રકાશનું કિરણ પોતાનો ગતિમાર્ગ થોડો વધારે પ્રમાણમાં બદલશે, એટલે વક્રીભવન વધારે થયું એમ કહેવાય. ટૂંકમાં માધ્યમો વચ્ચે જો પ્રકાશ વેગનો તફાવત વધારે હોય તો વક્રીભવન વધારે થાય. કોઈ ઉદાહરણ આપી શકાય? ચોક્કસ અપાય, કેમ નહીં. દાખલા તરીકે હવામાંથી કાચમાં જતા પ્રકાશના કિરણ માટે વક્રીભવન એ હવાથી પાણીમાં જતા પ્રકાશના કિરણ માટેના વક્રીભવન કરતાં વધારે હોય, રાઈટ.
ચલો આગળ વધીએ. હવેનું વાત છે અગત્યનો મુદ્દો એક, એટલે જેમાં પ્રકાશનો વેગ વધારે હોય એ માધ્યમ પ્રકાશી રીતે પાતળું માધ્યમ ગણાય. બરાબર. તો પછી આ પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહીશું? ખ્યાલ આવી ગયો ને? બરાબર ને? કે જ્યાં વેગ ઓછો હોય, પ્રકાશનો વેગ ઓછો હોય ત્યાં પ્રકાશીય રીતે ઘટ માધ્યમ ગણવાનું. બરાબર. સારું, ચાલો આગળ જોઈએ. તો ખાસ યાદ રાખવાનું કે પ્રકાશીય ઘટતા એ ઘનતાથી સ્વતંત્ર હોય છે. અર્થ શું એનો અર્થ શું ભાઈ? એનો અર્થ એમ થયો કે ભાઈ પ્રકાશીય ઘટતા એ પદાર્થની દ્રવ્ય ઘનતાથી સ્વતંત્ર હોય. દ્રવ્ય ઘનતા જેને આપણે દળ ભાગ્યા કદ કહીએ છીએ તેને પ્રકાશીય ઘટતાથી એ સ્વતંત્ર હોય, આમ આપણે કહેવા માંગીએ છીએ ભાઈ. રાઈટ. હવે જે વાત કરવાની છે એમાં ખાસ સ્નેલનો નિયમ. આ સ્નેલના નિયમમાં એક વાત મહત્વની હોય, સૂત્ર સિમ્પલ, n બરાબર સાઇન આઈ અપોન સાઇન આર. n બરાબર સાઇન આઈ અપોન સાઇન આર, જ્યાં આઈ એટલે આપાત કોણ અને આર એટલે વક્રીભૂત કોણ, જાણો જ છો તમે. રાઈટ. તો પછી 1n2, જે ઘણીવાર આપણે પુસ્તક પ્રમાણે n21 લખતા હતા તે જ, બરાબર n2 અપોન n1, એટલે કે માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક સાઇન આઈ અપોન સાઇન આર. ઓકે. તો 1n2 બરાબર 1 અપોન 2n1 થાય, ચોક્કસ થાય. શા માટે એવું? કારણ કે કિરણ પ્રકાશશાસ્ત્રનો એક પાયાનો ગુણધર્મ છે પ્રતિવર્તિતા, માટે આવું બને છે. સારું. જો ભાઈ ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં કોઈ પ્રકાશનું કિરણ જતું હોય તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતા પ્રકાશના કિરણ માટે I લેસ ધેન R થાય. મતલબ તમારું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે ત્યારે લંબથી દૂર તરફ વાંકું વળશે, અને જો પાતળાથી ઘટ માધ્યમમાં જાય તો સમજી શકાય છે કે હવે તે લંબ તરફ વાંકું વળવાનું છે. રાઈટ. માટે યાદ રાખજો ખાસ મિત્રો, આ જે બધા મુદ્દાઓ છે એ નાના નાના મુદ્દાઓ છે પરંતુ બહુ જ મહત્વના છે. રાઈટ. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ વક્રીભવન સાથે સંકળાયેલી એક અન્ય નાનકડી વાત, નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક. આ નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? તો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્ય અવકાશ કે હવાની સાપેક્ષે કોઈ માધ્યમનો વક્રીભવનાંક એને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. અને સાપેક્ષ વક્રીભવનાંક તો કોઈ એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક માપવામાં આવે તો એને સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. તમને ખબર જ છે, આ એક જરાક પુનરાવર્તન કરી લીધું આપણે. ચાલો, વક્રીભવનાંક શેના ઉપર આધાર રાખે? કોઈ બાબત ઉપર આધાર રાખે કે પછી અચળાંક જ હોય? ના, ચોક્કસપણે તે કેટલીક બાબતો ઉપર આધાર રાખે છે, જેવી કે સંપર્કમાં રહેલા માધ્યમના પ્રકાર ઉપર, કયા માધ્યમો અરસપરસ સંપર્કમાં રહેલા છે તેના પર. જેમ કે હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક એ પાણીની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક બંને જુદા જુદા હોય. રાઈટ. ઉપરાંત રંગ અથવા તરંગ લંબાઈ, તેના ઉપર પણ વક્રીભવનાંકનું મૂલ્ય આધાર રાખે જ છે. વળી માધ્યમના તાપમાન ઉપર પણ વક્રીભવનાંક આધાર રાખે. હા, પ્રશ્ન થાય તાપમાન પર આધાર રાખે, વાત સાચી, પણ કઈ રીતનો સંબંધ હશે એમાં? આ રહ્યું, તાપમાન વધે એમ વક્રીભવનાંક ઘટે. સિમ્પલ વાત. રાઈટ. ઓકે. આ તો વક્રીભવનાંક શેના પર આધાર રાખે એની વાત થઈ આપણી. ઓકે. હવે વક્રીભવનની સાથે સંકળાયેલી એવી બીજી એક નાનકડી વાત, એટલે કે અહીંયા આપણે વાત કરવા માંગીએ છીએ એ પેલી આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ. આપણે પ્રેક્ટિકલી ઘણીવાર એવું જોયું છે કે ભાઈ કાચનો ગ્લાસ હોય, પાણી ભર્યું હોય એમાં, અને એમાં આપણે આમ લગભગ શિરોલમ કહેવાય એમ જોતા હોઈએ તો એ કાચના ગ્લાસનું તળિયું થોડુંક ઉપર ખસેલું દેખાય છે. શા માટે આવું થતું હશે? વક્રીભવન જ છે. રાઈટ. પરંતુ એ કેટલું ઉપર તરફ ખસેલું દેખાય એના સૂત્રો, એની સમજૂતી, એને લગતા MCQs આ પણ આપણે કરવું જોઈએ. બરાબર.
તો ચાલો એને માટેના પણ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન રાખીએ. જુઓ સ્ક્રીન ઉપર વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માટે. સૌથી પહેલાં તો આવી આકૃતિ તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોયેલી જ છે. ખાલી અને જરા યાદ કરાવવા પૂરતી આપણે અહીંયા દોરી દીધી છે. ફરીથી આકૃતિમાં બતાવ્યું છે તેમ આપણે અહીંયા વસ્તુ મૂકેલી છે એ તમે જોઈ શકો છો. અહીંયા આગળ આ ઓ બિંદુ ઉપર વસ્તુ મૂકેલી છે જે વાસ્તવિક ઊંડાઈ એચ ધરાવે છે અને એનું પ્રતિબિંબ આપણને ક્યાં દેખાય છે? ઓ ડેશ પર, જે આભાસી ઊંડાઈ એચ ડેશ કહેવાય. તો પછી આ વસ્તુનું પ્રતિબિંબ કેટલું ઉપર તરફ ખસી ગયું, એ કેટલું ઉપર તરફ ખસ્યું તે દર્શાવવા માટે આપણે સંજ્ઞા લીધી છે ડી, જેને આપણે શિફ્ટ કહીએ છીએ કે આટલું શિફ્ટ મળી આપણને. હા, કઈ રીતે આ શિફ્ટિંગ થયું, પ્રકાશ કિરણનો માર્ગ શું હોય, થિયરીમાં ભણ્યા જ છો તમે. એની ડિટેલ ચર્ચાની મારે આવશ્યકતા નથી, છતાં આકૃતિમાં દર્શાવી તો દીધું જ છે આપણે એને. ચાલો જોઈએ ત્યારે અહીંયા સૂત્ર, સ્ટ્રેટ ફોરવર્ડ સૂત્રની વાત. એચ ડેશ અપોન એચ એટલે કે આભાસી ઊંડાઈ અપોન વાસ્તવિક ઊંડાઈ. સૂત્ર શું? તો પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ભાગ્યા ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક. જે માધ્યમ પાતળું છે, જેમાંથી તમે અવલોકન લઈ રહ્યા છો, તેનો વક્રી ભવનાંક ભાગ્યા ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક, જેમાં વસ્તુ રાખેલી છે. સીધું સાદું સૂત્ર છે, એકદમ સરળ. ચાલો એનાથી સહેજ એક સ્ટેપ આગળ વધી જોઈએ. હજુ એ સૂત્રનો વિચાર કરીએ તો શિફ્ટિંગના સૂત્રો, ડાયરેક્ટ શિફ્ટિંગનું સૂત્ર. કેવી રીતે? તો ભાઈ ડી બરાબર એચ માઇનસ એચ ડેશ. સૂત્ર 1 - 1/n ઇન્ટુ એચ. વક્રી ભવનાંકની સંજ્ઞા સ્મોલ એન. હા, ક્યારેક આપણી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં, નીટ જેવી એક્ઝામમાં એનને બદલે મ્યુ પણ વપરાય છે. તો ધ્યાન રહે ભાઈ, એન અથવા મ્યુ બંને ચાલશે. રાઈટ? ચાલો, આ તો સૂત્ર તૈયાર આપી દીધું તમને, પણ મારે પાણી માટેનું સૂત્ર તૈયાર હજુ આગળ વધીને બનાવી દેવું હોય તો મૂકો એનની કિંમત. આર્યું સૂત્ર તમારી સામે જ છે. પાણી માટેનો વક્રી ભવનાંક કેટલો ભાઈ? બરાબર, યાદ આવ્યો? ઓકે, તો કિંમત મૂકો એની. એન અથવા મ્યુ બરાબર 4/3. તો ડી બરાબર એચ અપોન 4 આવશે. ગણતરી કરો એટલે ખ્યાલ આવી જ જશે. આમાં ન આવડે એવું નથી કશું જ. પણ આવું યાદ રખાય. આવું યાદ રાખો તો એક્ઝામમાં થોડી ઝડપથી તમે સોલ્વ કરી શકશો MCQ. તો કાચ માટે શું ભાઈ? કાચનો વક્રી ભવનાંક 1.5 એટલે કે 3/2 લઈ શકાય. એના પરથી સૂત્ર આવી જાય. ખ્યાલ આવે છે વાત? તમે તારવી શકો આ. બરાબર છે? આગળ વધવું. સારું, જોઈએ ત્યારે હવે વાત કરીએ આપણે. અત્યાર સુધી વાત કરી તે શેની હતી? આભાસી અને વાસ્તવિક ઊંડાઈની. હવે આપણે ઊંચાઈની વાત કરવી છે ભાઈ. વાસ્તવિક ઊંચાઈ અને આભાસી ઊંચાઈ. આમ તો બેઝિકલી વાત બંને સરખી જ છે, કારણ આકૃતિ જુઓ, એ જ જૂનીને જાણીતી આપણી આકૃતિ. હવે આપણે અવલોકન કરતા ઘટ માધ્યમમાં છે અને જોવાનું છે પાતળા માધ્યમમાં. એ પ્રમાણે આકૃતિ છે, વર્ણનની જરૂર નથી, તમે જાણો જ છો. તો પછી સૂત્ર એચ ડેશ અપોન એચ બરાબર ઘટ માધ્યમનો વક્રી ભવનાંક ભાગ્યા પાતળા માધ્યમનો વક્રી ભવનાંક. ભાઈ આ ઘટ માધ્યમ અને પાતળા માધ્યમનો વક્રી ભવનાંક, હમણાં આગલું સૂત્ર આવું જ હતું. તો ક્યારેક ગૂંચવાડો થઈ શકે ભાઈ કે ઊંચાઈવાળા સૂત્રમાં ઘટ માધ્યમ અંશમાં લખવાનું કે ઊંડાઈવાળા સૂત્રમાં લખવાનું. યાદ રાખો, જે માધ્યમમાંથી અવલોકન લેવાતું હોય, મતલબ કે આપણે જોતા હોઈએ, તે માધ્યમનો વક્રી ભવનાંક અંશમાં લખવો. હવે તે ઊંચાઈની વાત હોય કે ઊંડાઈની વાત હોય, કોઈ ચિંતા નહીં. સીધું સૂત્ર આભાસી ભાગ્યા વાસ્તવિક, પછી એ ઊંચાઈ હોય કે ઊંડાઈ. જે માધ્યમમાંથી અવલોકન લેવાતું હોય તેનો વક્રી ભવનાંક અંશમાં લખી દેવાનો. બરાબર? આગળ વધીએ. હવે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ એ લેટરલ મોટવણી વિશેની છે. પણ એક કામ કરીએ, લેટરલ મોટવણી શરૂ કરીએ પહેલાં આપણે એક MCQ કરી લઈએ. તો આ વાસ્તવિક અને આભાસી ઊંડાઈ માટેનું. બરાબર ને? ચલો ચોક્કસ. તો પછી એક MCQ કરી લઈએ પહેલાં. ચલો સ્ક્રીન ઉપર હું એક રકમ મૂકું છું. રકમ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. 40 સેમી ઊંડાઈ ધરાવતું એક પાત્ર પાણી, વક્રી ભવનાંક કેટલો ભાઈ? 4/3. ઓકે, એનાથી છલોછલ ભરેલું છે. પાણીની સપાટીથી ઉપર 10 સેમી ઊંચાઈએ એક અંતર્ગોળ અરીસો રાખ્યો છે, જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર લેવાની છે આપણે. તો પાત્રના તળિયે મૂકેલ વસ્તુ અને અરીસા વડે મળતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે?
ઓપ્શન્સ 83.3 સેન્ટીમીટર, બીજું 90 સેન્ટીમીટર, ત્રીજું 8 સેન્ટીમીટર, ચોથું 10 સેન્ટીમીટર. કેવી રીતે ગણીશું આને? તો પહેલાં મેં કહ્યું હતું એમ આકૃતિ બનાવવી જોઈએ તમારે. પહેલાં આકૃતિ બનાવવી જોઈએ ભાઈ. પાણી ભરેલું પાત્ર, એની પર મૂકેલો અંતર્ગોળ અરીસો, એની આકૃતિ બનાવશો તો કામ સહેલું થશે. મારે નથી બનાવવાની હવે આકૃતિ, તમારે બનાવવી પડશે. એ તો ચાલો, આપણી પાસે સૂત્ર રેડીમેડ છે જ. એ સૂત્ર પ્રમાણે વાત કરીએ. HI/HO અથવા H'/H, જે સૂત્ર આપણને સંજ્ઞામાં યાદ રહે. 1/NW. આ શું લખ્યું ભાઈ? 1/NW. તો આપણે કહ્યું જે માધ્યમમાંથી જોતા હોઈએ તેનો વક્રીભવનાંક અંશમાં, હવામાંથી જોતા હતા માટે 1 અંશમાં અને પાણીનો વક્રીભવનાંક છેદમાં. મૂકી દો કિંમત મૂકી દો ભાઈ. તો જવાબ આવી ગયો 30 સેન્ટીમીટર. HIનું મૂલ્ય મળી ગયું મને, આભાસી ઊંડાઈ. ચાલો, હવે અરીસાથી વસ્તુ અંતર કેટલું? તો ભાઈ અરીસાને આપણે પાણીની સપાટીથી 10 સેન્ટીમીટર ઉપર મૂક્યો હતો અને આ 30 સેન્ટીમીટરે આભાસી વસ્તુ મળી મને, એટલે કુલ અંતર થઈ ગયું 40 સેમી. પણ આ 40 સેમી એટલે તો 2F જેટલું અંતર થયું. મતલબ કે જાણે અહીંયા આગળ વસ્તુ આભાસી રીતે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર આવી ગઈ, તો પ્રતિબિંબ અંતર પણ એટલું જ થાય ને. કરેક્ટ. તો પછી આપણે જે અંતર પૂછ્યું છે તે કેટલું? જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ મળી ગયું જાણે કે. એટલે કે આભાસી વસ્તુ પર જ પ્રતિબિંબ રચાયું અને આભાસી વસ્તુ તો આપણને 10 સેન્ટીમીટર ઉપર ખસેલી મળી હતી. તો જવાબ આવી જાય ભાઈ, સિમ્પલ, ફાવશે. જવાબ આવી ગયો 10 સેન્ટીમીટર. આ રીતે તમે એને સોલ્વ કરી શકો. કરેક્ટ. ચાલો ત્યારે હવે આપણે નવા મુદ્દા તરફ આગળ વધીએ. નવો મુદ્દો એટલે લેટરલ શિફ્ટવાળો મુદ્દો, રાઈટ? સોરી, લેટરલ મોટવણીવાળો મુદ્દો. આ મોટવણી અથવા લેટરલ મોટવણી એટલે શું? અરીસા વખતે વાત કરી હતી, યાદ હશે જ ચોક્કસપણે. હા, ચાલો જોઈએ, ફરી એકવાર જોઈએ. અહીંયા આગળ આકૃતિમાં એક વિશિષ્ટ વાત મેં દર્શાવી છે. તમે જુઓ, એક વસ્તુ લીધી છે મેં AB. આ વસ્તુ ABને આપણે શિરોલંબ ગોઠવીને રાખેલી છે, જે પણ સપાટીથી થોડીક ઊંડાઈએ ગોઠવેલી છે. હવે બહારથી એટલે કે કોઈક લગભગ શિરોલંબ જોતું હોય એવા વ્યક્તિનો વિચાર કરો. ખાસ ધ્યાનથી જોજો ભાઈ. બીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ કઈ રીતે ગતિ કરે છે, એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એનો ગતિમાર્ગ જુઓ. બંને માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે એ કિરણોને પાછળ તરફ લંબાવો હવે, તો A અને Bના પ્રતિબિંબો જાણે કે A' અને B' પર દેખાશે. એટલે કે અગાઉ જે વસ્તુ H ઊંડાઈએ હતી, એટલે કે બિંદુ B H ઊંડાઈએ હતું અને A H-X ઊંડાઈએ હતું, તેને બદલે હવે તે બંને A' B' પર દેખાઈ રહ્યા છે. ચલો સોલ્યુશન તરફ આગળ વધીએ. જોઈએ એનું કંઈક. ભાઈ, X ઊંચાઈની એક વસ્તુ ABને આકૃતિમાં દર્શાવ્યા મુજબ N વક્રીભવનાંકવાળા માધ્યમમાં શિરોલંબ રહે તેમ રાખી દીધી છે. ઓકે, તો પછી હવે એની મોટવણીનું સૂત્ર શું? જો, આપણે તારવવા નથી જવું, આપણે સૂત્ર યાદ રાખીશું તો એ વાંધો નથી. એકદમ સરળ છે. M = 1/μ. બીજી કોઈ વાત નહીં લાંબી, સિમ્પલ. 1/μ, જ્યાં મ્યુ એટલે તે માધ્યમનો વક્રીભવનાંક. કરેક્ટ. યાદ રહી જાય એવું જ છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે જે વાત કરી રહ્યા છીએ આપણે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બીકરમાં આપણે 3 અલગ અલગ દ્રવ્યો ભર્યા છે, જેમના વક્રીભવનાંક છે N1, N2, N3. જુઓ આકૃતિ. દરેકની ઊંડાઈ D1, D2, D3 પણ આપણે દર્શાવી દીધી છે. બરાબર છે? ચાલો ત્યારે તળિયાની આભાસી ઊંડાઈ જોવી છે મારે. કેવી રીતે શોધીશું? અત્યાર સુધી જે ચર્ચા કરી આપણે તે માત્ર એક જ માધ્યમ માટેની હતી, ને હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે તો 3 માધ્યમોવાળી વાત છે ભાઈ. તો પછી એને માટેનું સૂત્ર છે આપણી પાસે કે તળિયાની આભાસી ઊંડાઈ એટલે D1/μ1 વત્તા D2/μ2 વત્તા D3/μ3. ભાઈ, આ મ્યુ એટલે વક્રીભવનાંક n ને બદલે મ્યુ લખ્યું છે. વક્રીભવનાંક n ને બદલે આપણે મ્યુ લખ્યું છે. કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગતું હોય, પણ આપણે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે આપણા મગજમાં છે વક્રીભવનાંક એટલે n, પરંતુ ઇન જનરલ ઘણીવાર મ્યુ સંજ્ઞા પણ વાપરવામાં આવે છે
એટલે આપણે સૂત્રોમાં અહીંયા મ્યુ વાપર્યું છે. તો d1/μ1 વત્તા d2/μ2 વત્તા d3/μ3 આ સૂત્ર થઈ ગયું તૈયાર. તો પરિણામી વક્રીભવનાંક કેટલો થાય? પરિણામી વક્રીભવનાંકનું સૂત્ર રેડી. અહીંયા આપણે n લખ્યું છે, નો પ્રોબ્લેમ. AC/d એપેરન્ટ મતલબ શું? આ AC એટલે એકચ્યુઅલ, એપેરન્ટ એટલે આભાસી. તો d1 + d2 + d3 ડિવાઇડેડ બાય d1/n1 + d2/n2 + d3/n3. સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લો. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે આવું. હા, ચોક્કસ સૂત્રો કદાચ જ પૂછાયા હશે, પરંતુ આમાં કિંમત મૂકીને ઘણીવાર પૂછાય છે. આંકડા આપ્યા હોય આપણને ઊંડાઈઓના, વક્રીભવનાંકના, અને જવાબ માંગ્યો હોય તો આવડશે. સોલ્વ કરતાં હવે વાંધો નહીં આવે. બરાબર? ચલો ત્યારે જરાક આનો કંઈક ઉપયોગ પણ વિચારી જોઈએ ભાઈ. દાખલા તરીકે આ પૃથ્વી પર ઊભેલી વ્યક્તિને ઘણીવાર તારો ઝબૂકતો લાગતો હોય છે. તમે એનું કારણ કહી શકો ભાઈ? કેમ તારો ઝબૂકતો લાગતો હશે? પૃથ્વી પર ઊભેલી વ્યક્તિને કોઈ તારો ઝબૂકતો કેમ લાગે? આપણને એક્સપિરિયન્સ છે, હા તારો ઝબૂકતો લાગે, ફાઇન. કારણ શું? ચલો સિલેક્ટ કરી જુઓ. ઓપ્શન્સ આપું છું. શું તારો સતત પ્રકાશ ઉત્સર્જિત નહીં કરતો હોય? ટુકડે ટુકડે ઉત્સર્જન થતું હશે? કે પછી તારાનું પોતાનું વાતાવરણ જ પ્રકાશની આવૃત્તિનું શોષણ કરી લેતું હશે? કે પછી તારાના પ્રકાશનું પૃથ્વીનું વાતાવરણ શોષણ કરે છે એટલે? બધા ઓપ્શન વિચારવા લાયક છે ભાઈ. હા, છેલ્લું ઓપ્શન એ છે આપણી પાસે કે પૃથ્વીના વાતાવરણનો વક્રીભવનાંક સતત બદલાયા કરે છે. કયું સાચું ઓપ્શન હશે? આપનું શું મંતવ્ય છે એ માટે? રાઈટ, સાચું ઓપ્શન છે ડી. પૃથ્વીના વાતાવરણનો વક્રીભવનાંક બદલાયા કરે છે, એ કારણ છે ખાસ. પણ આ વાતાવરણનો વક્રીભવનાંક બદલાય કેવી રીતે? તમે જાણો છો ભાઈ, પ્રકાશીય ઘટતા, પ્રકાશીય પાતળાપણું તાપમાન સાથે સંબંધિત હોય. આ બધી વાતો આપણે અગાઉ કરી જ છે, તો અહીંયા યાદ રાખી શકો તમે ડાયરેક્ટ. ઓકે, ચલો નેક્સ્ટ વન. થોડી લાંબી રકમ છે, સમજવાનો પ્રયત્ન કરો. 10 મીટર વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાને 15 મીટર અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા તરફ તેમની સપાટી રહે તેમ ગોઠવ્યા છે. જોઈ લો, બે અરીસાઓ સામ સામે મૂક્યા છે. રાઈટ, ઓકે. એ બેની વચ્ચે એક પદાર્થ મૂક્યો છે, O. જો પ્રથમ પરાવર્તન અંતર્ગોળ અરીસાથી થાય અને પછી બહિર્ગોળ અરીસાથી થાય તો અંતિમ પ્રતિબિંબ ખાલી જગ્યા. જોઈએ ઓપ્શન્સ. આકૃતિ સમજાઈ ગઈ છે? ફરી એકવાર બોલી જાઉં. આકૃતિમાં બે અરીસા જોઈ લો. બંનેની પરાવર્તક સપાટીઓ સામસામે રહે તેમ અરીસાઓને ગોઠવી દીધા છે, જે એકબીજાથી કેટલા અંતરે ગોઠવ્યા છે? 15 મીટર. ઓકે, ત્યાર પછી આપણે પરાવર્તન શેમાંથી પહેલાં કરવાનું છે? તો લખ્યું છે પહેલાં અંતર્ગોળ અરીસાથી પરાવર્તન કરો, પછી બહિર્ગોળથી કરો. ચાલો તો ઓપ્શન જોઈએ. ઓપ્શન્સ કંઈક આપણને આપેલા છે આ પ્રમાણેના કે ભાઈ અંતિમ પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે. બીજું, અંતર્ગોળ અરીસાના ધ્રુવ પર, બહિર્ગોળ અરીસાના ધ્રુવ પર. કે છેલ્લું, બે અરીસા વચ્ચેના અંતરના મધ્ય બિંદુએ. આ 3 વાતો છે આપણી પાસે. સોરી, 4 વાતો છે આપણી પાસે. રાઈટ, ચેક કરીએ. આન્સર નંબર સી. કેવી રીતે? બહિર્ગોળ અરીસાના ધ્રુવ પર કેવી રીતે મળે ભાઈ? એનું કંઈ એક્સપ્લેનેશન અપાય? સમજૂતી કાંઈ થાય? આપી શકાય. કેવી રીતે? જુઓ ત્યારે. સૌથી પહેલાં અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન થાય તો વસ્તુ અંતર કેટલું લઈશું આપણે? ખ્યાલ આવ્યો? કારણ કે મધ્ય બિંદુ પર મૂકી હતી વસ્તુ, બંને વચ્ચે અંતર 15 હતું, તો 15 મીટરનું અડધું એટલે 7.5, અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે -7.5 લઈ લીધું. વક્રતા ત્રિજ્યા 10 મીટર કીધી હતી, તો કેન્દ્ર લંબાઈ 5 મીટર હોય અને અંતર્ગોળ અરીસો એટલે માઇનસ લેવું સંજ્ઞા પદ્ધતિ મુજબ. ગાઉસનું સમીકરણ 1/f = 1/v + 1/u ખરું જ. ચલો ત્યારે કિંમતો મૂકીએ. કિંમતો મૂકીને ગણતરી કરીએ તો વીનું મૂલ્ય મળી ગયું મને. કેટલું મળ્યું? -15 મીટર. ચાલો તો પછી હવે
પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાના ધ્રુવ પર મળશે. એટલે કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ એ બહિર્ગોળ અરીસાના ધ્રુવ પર હશે. એટલે જો વસ્તુને બહિર્ગોળ કોઈ અરીસાના ધ્રુવ પર મૂકીએ તો એ વસ્તુ અંતર થઈ ગયું, અને એ જો વસ્તુ અંતર થાય તો પ્રતિબિંબ ક્યાં મળશે? યુ બરાબર 0, એફ બરાબર 5. સૂત્ર રેડી, 1/v 1/f - 1/u. તો જવાબ આવશે અનંત. જવાબ આવશે અનંત. અનંત અંતરે પ્રતિબિંબ રચાશે મિત્રો, ધ્યાન રે. રાઈટ. આ રીતે તમે એને સોલ્વ કરી શકો. વી બરાબર તમને વી બરાબર 1/v બરાબર અનંત, એટલે વી બરાબર 0. આમ અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાના ધ્રુવ પર જ રચાશે. હા, ફરી એકવાર સ્ક્રીન ઉપર જોઈ લો. 1/v બરાબર અનંત હતું. થાય કોઈક વાર આવી ઉતાવળ નહીં કરવાની તમારે પણ. 1/v અનંત છે, આપણે v શોધવાનું હતું. v બરાબર તો 0 મળ્યું. એટલે અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાના ધ્રુવ પર રચાયું એમ કહી શકાય. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરી રહ્યા છીએ લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટની આકૃતિ એ જ જૂની ને જાણીતી, તમે જોયેલી છે, શીખી પણ ગયા છો, પ્રેક્ટિસ પણ કરી ચૂક્યા છો. યાદ આવી ગઈ આખી આકૃતિ? દેખાય બરાબર? આગળ વધવું? ચાલો ત્યારે. સૂત્ર ભાઈ લેટરલ શિફ્ટ સમજાવવું પડશે. કોને કહેવાય લેટરલ શિફ્ટ? નહીં ને? સારું ત્યારે સૂત્રથી આગળ શરૂઆત કરી દઈએ. એક્સ બરાબર ટી ઇન્ટુ સાઇન θ1 માઇનસ θ2 ડિવાઇડેડ બાય કોસ θ2. સીધું સાદું સૂત્ર, તમને ખબર જ છે. θ1 આપાત કોણ અને θ2 વક્રીભૂત કોણ, એના પરથી મળતું સૂત્ર. પણ જો આપણો આપાત કોણ ખૂબ નાનો હોય તો, જો આપાત કોણનું મૂલ્ય ખૂબ નાનું હોય તો આ રહ્યું સૂત્ર. એક્સ બરાબર ટી ઇન્ટુ θ1 કૌંસની અંદર 1 - n1/n2. સિમ્પલ. નાના આપાત કોણ માટેનું સૂત્ર છે આ. બરાબર. તો લેટરલ શિફ્ટ શોધવા માટેના બે સૂત્રો. એક, કોઈ પણ આપાત કોણ હોય તમે ઉપરવાળું સૂત્ર વાપરી શકો, આ રહ્યું આ સૂત્ર. અને જો ખૂબ નાનો આપાત કોણ આપ્યો હોય તો આ રહ્યો શોર્ટકટ, તમે આ પણ વાપરી શકો. ક્લિયર? ચાલો. નોર્મલ શિફ્ટ. આ નોર્મલ શિફ્ટ શું હશે? આપણી સામાન્ય ભાષામાં વાત કરીએ તો આ નોર્મલ શિફ્ટ એટલે લંબ રૂપે, નોર્મલ એટલે લંબ, એ લંબ રૂપે મળતી એવી આ શિફ્ટિંગની વાત છે. પહેલાં જે આપણે જોઈએ લેટરલ શિફ્ટ હતી, એટલે કે પ્રકાશનો ગતિમાર્ગ બદલાયો નથી, ગતિની દિશા એની એ જળવાઈ રહી, ખાલી કિરણ પોતાના માર્ગમાંથી થોડુંક ખસ્યું તો એને આપણે લેટરલ શિફ્ટ કહી હતી. હવે જે વાત કરવી છે નોર્મલ શિફ્ટની કરવી છે. એ પણ આકૃતિ સાથે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. રાઈટ? જુઓ ત્યારે એની આકૃતિ જુઓ, ખાસ કેવી રીતે આપણે એને સમજીશું, એની માહિતી શું છે એ પણ જુઓ. કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા કિરણપુંજના માર્ગમાં જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચનો સ્લેબ મૂકવામાં આવે તો કેન્દ્રિત બિંદુ કે વિકેન્દ્રિત બિંદુ પોતાના સ્થાનેથી એક્સ જેટલું ખસે છે, જેને નોર્મલ શિફ્ટ કહેવાય. ભાઈ વ્યાખ્યા છે, માહિતી છે, આ ખાસ યાદ રાખવી. ફરી એકવાર, કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા કિરણપુંજના માર્ગમાં જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચનો સ્લેબ મૂકી દેવામાં આવે તો આ જે બિંદુ પર કિરણો કેન્દ્રિત થતા હતા કે વિકેન્દ્રિત થતા હતા જ્યાંથી, એ પોતાના સ્થાનેથી એક્સ જેટલું ખસી જાય. તમે આકૃતિ જુઓ, આ રહ્યું. પહેલા બિંદુઓ ઓ ડેશ બિંદુ પર કેન્દ્રિત થયા હતા, એને બદલે હવે ઓ ઉપર થઈ રહ્યા છે. આ જે શિફ્ટિંગ થયું તે નોર્મલ શિફ્ટ થઈ છે એમ કહેવાય. આ નોર્મલ શિફ્ટ છે. સમજાય વાત? આ નોર્મલ શિફ્ટિંગની વાત છે ભાઈ. અહીંયા જે ગ્લાસનો સ્લેબ મૂક્યો છે એની જાડાઈ પણ મહત્વની છે. જાડાઈ લખી છે જુઓ, ટી જેટલી જાડાઈ. બરાબર? તો શિફ્ટિંગનું સૂત્ર એક્સ બરાબર 1 - 1/μ ઇન્ટુ ટી.
1 - 1/μ ઇન્ટુ ટી. આ શિફ્ટિંગ થઈ ગયું, સીધું સાદું નોર્મલ શિફ્ટ. ભાઈ નોર્મલ એટલે હમણાં જ મેં કહ્યું તેમ લંબવાત છે, ધ્યાન રહે. રાઈટ, ચલો આગળ વધીએ. હવે આ તો લેટરલ શિફ્ટ, નોર્મલ શિફ્ટ વગેરેની વાતો કરી, બરાબર. એક બે એના નાના નાના મુદ્દાઓની પણ ચર્ચા કરવી જોઈએ. પણ પહેલાં આ નાનકડી વાત જુઓ, આકૃતિ સ્ક્રીન પર દેખાઈ રહી છે તમને. ખ્યાલ આવ્યો હશે આપણે કયા મુદ્દા તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ હવે. રાઈટ, જોઈએ ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન. શું છે પૂર્ણ આંતરિક પરાવર્તન? તમે જાણો છો, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું પ્રકાશનું કિરણ, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતા પ્રકાશના કિરણને જો ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપાત કરવામાં આવે તો તે બીજા પાતળા માધ્યમમાં જવાને બદલે તેના તે જ માધ્યમમાં પાછું વળે છે. આ હકીકત, આ ઘટના એ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. એ પૂર્ણ આંતરિક પરાવર્તન સાથે સંકળાયેલી એક બે નાની નાની ટ્રીક, એક બે નાના નાના સૂત્રો. તો જુઓ આકૃતિ, એને માટે પણ અહીંયા આકૃતિમાં આપણે એક માછલી જેવું પ્રાણી દર્શાવ્યું છે. આ માછલી દાખલા તરીકે એચ જેટલી ઊંડાઈએ રહેલી છે. એની બરાબર ઉપર આ એક ડિસ્ક દોરેલી છે. યાદ આવે છે આવો જ એક દાખલો આપણે સોલ્વ કર્યો છે, ટેક્સ્ટબુકમાં પણ છે આના જેવું જ કંઈક. એટલે વધારે મારે સમજાવવું નહીં પડે. આપણે એવું પૂછવા માંગીએ છીએ અહીંયા આગળ કે ભાઈ અહીંયા આગળ કોઈ પ્રકાશ ઉદ્ગમ મૂક્યું હોય અથવા અહીંયા માછલી છે તો એ ઉપર રહેલો કેટલો વિસ્તાર એના માટે અદૃશ્ય બનશે. અથવા એમ કહો કે અહીંયા આગળ આ એક ડિસ્ક જે આપણે જોઈ રહ્યા છીએ એ ડિસ્કની ત્રિજ્યા જોવી છે મારે. શું હોય ભાઈ? તો એનું સૂત્ર છે આપણી પાસે, R બરાબર H ઇન્ટુ 10C બરાબર H/√n² - 1. એનો અર્થ એમ છે કે આ માછલીની જગ્યાએ તમે જુદી રીતે કલ્પના કરી શકો કે અહીં એક પ્રકાશ ઉદ્ગમ મૂકી દીધું છે. હવે આ પ્રકાશ ઉદ્ગમ કેટલી ઊંડાઈએ હોય તો આપણે બહાર તેનો પ્રકાશ ન જોઈ શકીએ. એને માટેનું સૂત્ર આ રહ્યું. આ આપાત કોણ C બતાવી દીધો અહીંયા આગળ, જે ક્રાંતિકોણ જેટલો છે. એટલે ક્રાંતિ કિરણ સપાટીને સમાંતરે જતું રહે તો આપણે એને જોઈ શકીએ નહીં. એટલે માટેનું આ સૂત્ર છે, જૂનું ને જાણીતું સૂત્ર જ છે. યાદ રહી જાય એવું સૂત્ર છે, યાદ રાખવું. આ જ સૂત્રમાં જો આપણે સ્પેશિયલી પાણી માટે જ વાત કરતા હોઈએ તો એનનું મૂલ્ય મૂકી દેવાય અને એનનું મૂલ્ય મૂકીને ગણતરી કરો તો તમને જવાબ મળશે R બરાબર 3H/√7. આવું યાદ રાખી લેવું તો એટલો આપણો સાદુરૂપ આપવાનો સમય બચી જાય. રાઈટ, ચાલો ત્યારે આપણે જે પૂર્ણાંતરિક પરાવર્તનની વાત કરીએ છીએ તેના એક બે ઉદાહરણો, એના એક બે ઉદાહરણો જોઈએ. કેટલીક ઘટનાઓ આપણા રોજબરોજના જીવનમાં આપણને જોવા મળે છે. યાદ આવે છે એવી એક બે વાતો? દાખલા તરીકે મરીચિકાની ઘટના, રાઈટ, મૃગજળની ઘટના. એનું દ્રશ્ય આપણે જોઈએ. ચલો, મરીચિકાની ઘટના બને એ કેવી દેખાતું હશે એનું જુઓ, અને સ્ક્રીન ઉપર આપણે આકૃતિની મદદથી જોઈએ કેવું લાગશે. આવી ઘટના હશે. જાણે કે નીચે પાણી હોય એવું લાગે છે, નીચે પડછાયો દેખાઈ રહ્યો છે જાણે ઉપરથી. ખરેખર આ રણ પ્રદેશની ઘટના છે, નીચે કોઈ પાણી જ નથી, છતાં આપણને એવો આભાસ થઈ રહ્યો છે આ મરીચિકા છે ખરેખર. રાઈટ, સારું. એના સિવાય બીજી પણ એક વાત લઈએ કે ભાઈ ઓપ્ટિકલ ફાઇબર, નામ તો જાણીતું જ છે. આજના જમાનામાં હવે ઓપ્ટિકલ ફાઇબર ન ખબર હોય એવું બને જ નહીં. આ ઓપ્ટિકલ ફાઇબરની દ્વિસ્તરીય રચના હોય, થિયરીમાં પણ ભણ્યા આપણે. એને અહીંયા મેં આકૃતિમાં પણ દર્શાવી છે. જે અંદર છે એને કોર કહીશું અને બહારનું આવરણ છે એને ક્લેડિંગ કહીશું. તો આ ક્લેડિંગની સાપેક્ષે કોરનો વક્રી ભવનાંક મોટો હોવો જોઈએ. અને એ મોટો વક્રી ભવનાંક હોય તો આકૃતિમાં તમે જુઓ આ પ્રકાશનું કિરણ જે દર્શાવ્યું છે એ કે અહીંથી આ પ્રકાશનું કિરણ અંદર દાખલ થયું અને જ્યારે તે દિવાલ પર આપાત થાય ત્યારે તેનો આપાત કોણ કોર ક્લેડિંગ વક્રી ભવનાંક કરતાં, કોર ક્લેડિંગનો જે વક્રી ભવનાંક છે એનાથી મળતા ક્રાંતિકોણ કરતાં વધારે હોવો જોઈએ. જો આપાત કોણ ક્રાંતિકોણથી વધારે હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આવું ક્યારે બની શકે? કયા આપાત કોણે આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એનો વક્રી ભવનાંક, એનો
આપાત કોણ છે ક્રાંતિકોણથી વધારે થાય. યસ, એના માટે એક નાનકડો શોર્ટકટ યાદ રાખી લઈએ. જુઓ લખ્યું જ છે નીચે મેં, n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √2 હોય તો કોઈ પણ આપાત કોણે તમે પ્રકાશ કિરણ આપાત કરો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન ચોક્કસ થશે. એનું પૂર્ણ આંતરિક પરાવર્તન ચોક્કસ થશે. તો બે વાત યાદ રાખવી ભાઈ, ગ્રેડિંગની સાપેક્ષે કોરનો વક્રીભવનાંક મોટો હોવો જોઈએ, એટલો મોટો હોવો જોઈએ જાણે કે n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √2. તો ક્રાંતિકોણનું મૂલ્ય ખૂબ નાનું થઈ જાય. માટે કોઈ પણ આપાત કોણ માટે તમને પૂર્ણ આંતરિક પરાવર્તન એની અંદર મળશે. બરાબર છે? સારું, હવે એકાદ એમસીક્યુની પણ વાત કરી લઈએ. સમયની અવધિ છે એ પ્રમાણે પહેલો એમસીક્યુ છે આજે આપણે ચર્ચા કરી તેની સાથે સાંકળતો એવો, n1 વક્રીભવનાંકવાળો લંબચોરસ કાચ ABCD અને n2 વક્રીભવનાંકવાળા પાણીમાં ડૂબાડ્યો છે. હવે n1 ગ્રેટર ધેન n2 છે. એક પ્રકાશનું કિરણ કાચની સપાટી AB પર આકૃતિમાં દર્શાવવા પ્રમાણે આપાત કર્યું છે. કયા આપાત કોણના મહત્તમ મૂલ્ય એ મેક્સ માટે પ્રકાશનું કિરણ ફક્ત બીજી બાજુ CD પરથી જ બહાર આવશે? ચાલો જોઈએ, આકૃતિ જુઓ, ખ્યાલ આવે છે? ફરી એકવાર રકમ જુઓ. n1 વક્રીભવનાંકવાળું માધ્યમ દેખાયું, કાચનો સ્લેબ, બહાર n2 વક્રીભવનાંક છે. હવે જે વર્ણન કર્યું છે તેની આકૃતિ બનાવીએ આપણે. જો આવી વાત કરવાની છે, એમેક્સનું આપણે મૂલ્ય શોધવું છે કે જે માટે થઈને પ્રકાશનું કિરણ ફક્ત સીડી સપાટી પરથી જ બહાર આવે. સમજાય છે વાત? ધ્યાનથી એકવાર રકમ વાંચી લો, સમય આપું, ચલો વાંચી રકમ. ઓકે, કેવી રીતે સોલ્વ કરીશું એને આપણે? ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? જોઈએ, ચલો સ્ક્રીન ઉપર આપણે એનું સોલ્યુશન પણ જોઈએ. અહીંયા આગળ સ્ક્રીન ઉપર જે આપણે દર્શાવીએ છીએ એ પ્રમાણે પ્રકાશનું કિરણ સપાટી CD પરથી ત્યારે જ બહાર આવે કે જ્યારે તે AB સપાટી પરથી વક્રીભવન પામે અને AD સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. આ બે વાત થવી જોઈએ. જ્યાંથી તે દાખલ થયું તે સપાટી પરથી વક્રીભવન થાય અને જે ઉપરની સપાટી છે ત્યાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામે, તો જમણી બાજુની સપાટી સીડીમાંથી તે બહાર આવશે. એના માટે આપણે આ લખી દીધું, R1 + R2 બરાબર 90 ડિગ્રી. તો R1 90 - R2, રાઈટ. અચ્છા, R1 મેક્સ કેટલું થાય ભાઈ? 90 - R2 મેક્સ. પણ પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો આપાત કોણ તો રાઈટ R2 મિનિમમ બરાબર C. તો પછી R1 મેક્સ બરાબર 90 - C. પણ સાઇન Cનું સૂત્ર છે 1/n ને 1/n એટલે અહીંયા n2/n1, અહીંયા n2/n1. તો એ સૂત્રની કિંમત મૂકી દઈએ. ચલો સૂત્રની કિંમત મૂકી દઈએ તો સપાટી AB પર સ્નેલનો નિયમ લગાડવાનો. સપાટી AB ઉપર સ્નેલનો નિયમ લગાડીએ તો સાઇન Ax અપોન સાઇન R1 મેક્સ, કિંમતો મૂકતા જાઓ ભાઈ એક પછી એક. સાઇન Ax અપોન સાઇન 90 - C, તો સાઇન Ax અપોન cos C થઈ ગયું. સાદુરૂપ આગળ વધારો, n2/n1 cos C આવી ગયું. સાઇન Ax બરાબર, તો Ax એટલે સાઇન ઇન્વર્સ n2/n1 cos C. પરંતુ આ cos C નથી, આપણે સાઇન Cની મૂલ્ય જોઈએ છે ભાઈ. Cનું મૂલ્ય શું? તો આ રહ્યું. તો આ ઓપ્શન થઈ ગયું તમારું, સાઇન ઇન્વર્સ n2/n1 cos ઇન્ટુ સાઇન ઇન્વર્સ n2/n1. આમ લાગે છે જાણે બહુ મોટો જવાબ હોય એવું, પણ એટલું અઘરું નથી. તો ભાઈ આપણી પાસે ઓપ્શન તો આવી ગયું. હવે ચેક કરો, જુઓ રકમ પાછી સ્ક્રીન ઉપર. ક્યાં હતા આપણે રકમમાં? એના 4 ઓપ્શનો પણ હતા. એ 4 ઓપ્શનો જોઈ લઈએ એકવાર. આ રહ્યા એ 4 ઓપ્શનો, A, B, C, D. કરેક્ટ. કયું ઓપ્શન સાચું કર્યું? કયું ઓપ્શન આપણે ટીક કરવાનું થશે? સમજાશે? ફાઇન, ઓકે. ચાલો ત્યારે આ થઈ ગયું પહેલું એમસીક્યુ. બીજી એક વાત કરીએ, બીજું એક એમસીક્યુ જોઈએ. તો એક વ્યક્તિ છિદ્રમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક h ઊંચાઈવાળા પાતળા સળિયાની ટોચ જોઈ શકે છે. બીકરની ઊંચાઈ 3h છે અને ત્રિજ્યા h છે. જ્યારે બીકરમાં 2h ઊંચાઈ જેટલું પ્રવાહી ભરવામાં આવે ત્યારે સળિયાનો નીચેનો છેડો જોઈ શકે છે.
તો પ્રવાહીનો વક્રી ભવનાંક, જુઓ આવી આકૃતિ છે અને એ આકૃતિ પ્રમાણે આપણે પ્રકાશ કિરણના ગતિમાર્ગો દર્શાવ્યા. ગતિમાર્ગો ધ્યાનથી જુઓ ભાઈ. કે અને એલમાંથી નીકળતા પ્રકાશના કિરણો જુઓ બરાબર. કે અને એલમાંથી નીકળેલા પ્રકાશના કિરણો બરાબર જુઓ. યાદ રાખજો ભાઈ. હમણાં આપણે એનું સોલ્યુશનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. રાઈટ. હવે અહીંયા આગળ દેખાય છે એ પ્રમાણે આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે PQ બરાબર QK બરાબર 2H, તો ખૂણો R 45 ડિગ્રી. ઉપરાંત LM અને MRના કિંમત સરખી હતી, H જેટલી. તો KT બરાબર TQ બરાબર H. યસ. તો LS એટલે √h² પ્લસ 2H હોલ સ્ક્વેર. તો H સ્ક્વેર વત્તા 4H² એટલે કુલ 5H² થયું √ તો જવાબ થઈ જાય H√5. હવે સાઇન આઈનું સૂત્ર, ધેટ્સ ઇટ. LM/LS 1/√5. કિંમત મૂકી દો સાઇન R/સાઇન આઈ વાળી. ઊંધી કિંમત મૂકવી પડશે, સ્વાભાવિક છે. અહીંયા આપણું જૂનું ને જાણીતું સૂત્ર ભાઈ, કયા માધ્યમમાંથી અવલોકન લઈએ તેની જેમ. તો √5/2 જવાબ થાય છે. ચાલો ઓપ્શન કયું ભાઈ? ABCD સિલેક્શન બાકી છે આપણું હજુ. થઈ જશે સિલેક્શન સરળતાથી. ઓપ્શન B ઇઝ ધ આન્સર. કરેક્ટ. સમજાયું? બરાબર છે. આટલા MCQ ખ્યાલ આવ્યો મિત્રો. આપણે બહુ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી છે આજે. ખાસ કરીને વક્રી ભવનાંક સાથે સંકળાયેલી નાની નાની ચીજો, દાખલા તરીકે લેટરલ શિફ્ટની પણ વાત કરી આપણે, નોર્મલ શિફ્ટની વાત કરી અને પૂર્ણ આંતરિક પરાવર્તનની પણ ચર્ચા કરી. આ બધું આપના સમજમાં આવ્યું જશે. આને બરાબર તમે જો સમજ્યા હશો તો પરીક્ષામાં ચોક્કસ મદદરૂપ થશે. રાઈટ. હજુ આગળ 1-2 MCQની ચર્ચા કરવી છે આપણે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું અને પછી નવા મુદ્દા તરફ આગળ જઈશું. આ જે કંઈ પણ ચર્ચા કરી છે એમાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. હોય તો તમે પુસ્તકનો આધાર લઈને પણ એકવાર સમજી શકશો. બરાબર. તો ચાલો મિત્રો, આજનું અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ કામ. ફરી એકવાર મળીશું ત્યારે જ્યાંથી આપણે આજે અધૂરું રાખ્યું છે એ મુદ્દાને આગળ વધારતા જઈશું. બરાબર. નમસ્કાર.